આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. ક્યારે વિચાર્યું છે કે માત્ર એક ઇમારતની સ્થિતિ આખા દેશના ડેટા કલેક્શનની દિશા કેવી રીતે નક્કી કરી શકે? ચાલો, આ પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં અને ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે કોઈ બિલ્ડિંગનો વાસ્તવિક ઉપયોગ એ ડિજિટલ ડેટા કલેક્શનના લોજિકને કેવી રીતે બદલી નાખે છે? આ ખરેખર બહુ જ રોમાંચક છે, કારણ કે સેન્સસ ગણતરીદાર જેવો વિકલ્પ પસંદ કરે છે, બરાબર એ જ સેકન્ડે સર્વે એપ્લિકેશન નક્કી કરે છે કે આગળ કયા પ્રશ્નો પૂછવા અને ક્યાં નહીં. આખું સિસ્ટમ એકદમ ડાયનામિકલી વર્તે છે. હવે આપણે મુખ્યત્વે 4 મુદ્દાઓ પર ફોકસ કરીશું. પહેલું, રહેણાંક વર્ગીકરણનો પરિચય. બીજું, સંપૂર્ણ અને મિશ્ર રહેણાંક. ત્રીજું, બિન રહેણાંક સ્થળો. અને છેલ્લે, ખાલી તેમજ તાળું મારેલા ઘરોની જટિલતાઓ. તો ચાલો શરૂ કરીએ. આપણો પહેલો વિભાગ છે સંપૂર્ણ અને મિશ્ર રહેણાંક. શરૂઆત આપણે એવા દ્રશ્યોથી કરીએ જે સૌથી સામાન્ય છે, એટલે કે એવી જગ્યાઓ જ્યાં ખરેખર આપણા જેવા પરિવારો રહે છે. હવે વિચારો ફક્ત રહેણાંક એટલે કે રેસિડેન્શિયલ ઓન્લી ઘર વિશે. આ એક એવું ઘર છે જેનો ઉપયોગ માત્ર અને માત્ર પરિવારના રહેવા, સૂવા અને રાંધવા માટે જ થતો હોય, રાઈટ? હવે આની ડિજિટલ અસર શું થાય છે ખબર છે? જ્યારે ઘર સંપૂર્ણપણે રહેવા માટે હોય ત્યારે એપ્લિકેશન તરત જ સમજી જાય છે અને આપમેળે જ કુટુંબની સુવિધાઓ, ઓરડાની સંખ્યા અને સંપત્તિને લગતા ભાગ 2, 3 અને 4ના તમામ પ્રશ્નો ખોલી નાખે છે. પણ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આર્થિક પ્રવૃત્તિ ઘરેલું જીવન સાથે જોડાય છે. એક તરફ ફક્ત રહેણાંક છે તો બીજી તરફ છે મિશ્ર ઉપયોગ. હવે અહીંથી આખી ગેમ બદલાઈ જાય છે. ઘરના ઉપયોગ સાથે કોઈ કમાણીની પ્રવૃત્તિ જોડાય ત્યારે પ્રશ્નોનો પ્રવાહ એકદમ નવો જ વળાંક લે છે. વાસ્તવિક દુનિયાના ઉદાહરણો લઈએ તો ઘરમાં જ આગળના ભાગમાં કરિયાણાની દુકાન ચલાવવી, કોઈ દરજી કામ કરતું હોય, ટ્યુશન ક્લાસ ચાલતા હોય અથવા તો પાપડ અથાણાનો ગૃહ ઉદ્યોગ હોય. આ બધી પ્રવૃત્તિઓ એપ્લિકેશન એક સિગ્નલ આપે છે અને એ એટલી સ્માર્ટલી કામ કરે છે કે રહેણાંકના પ્રશ્નોની સાથે જ આર્થિક પ્રવૃત્તિના ડેટાને પણ તરત લિંક કરી દે છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, બિન રહેણાંક સ્થળો. અહીં આપણે એવી ઇમારતો વિશે જાણીશું જે સમાજ માટે કામની તો છે પણ ત્યાં કોઈ કાયમી રહેતું નથી. ફક્ત બિન રહેણાંક એટલે કે નોન રેસિડેન્શિયલ ઓન્લીની સ્થિતિ સમજીએ. આ એવી જગ્યાઓ છે જ્યાં કોઈ માણસ કે પરિવાર કાયમી ધોરણે રહેતો નથી કે રાત્રે સૂતો નથી. તેનો ઉપયોગ માત્ર અન્ય કાર્યો માટે જ થાય છે. આ કેટેગરી સિસ્ટમના વર્કફ્લોને આખું બદલી નાખે છે. કેમ? કારણ કે અહીં ડેટાનો જે પાયો છે એટલે કે રહેવાસી પરિવાર તે છે જ નહીં. આમાં દુકાનો, ઓફિસો, શાળાઓ, હોસ્પિટલો કે ફેક્ટરીઓ જેવી જગ્યાઓ આવી જાય છે. આનું ડિજિટલ લોજિક બહુ જ જોરદાર છે. ગણતરીદાર કોઈ ફેક્ટરી સામે ઊભો હોય કે કોઈ મંદિર સામે, આ વિકલ્પ પસંદ કરતાં જ એપ્લિકેશનને ખબર પડી જાય છે કે અહીં પીવાનું પાણી, શૌચાલય, ટીવી કે ફ્રિજ જેવા પરિવારના પ્રશ્નો પૂછવાનો કોઈ અર્થ જ નથી. એટલે એવા બધા પ્રશ્નો આપમેળે સ્કીપ થઈ જાય છે. વિચારો, આનાથી કેટલાય કલાકોનો ડેટા એન્ટ્રીનો સમય બચી જાય છે. હવે પહોંચીએ આપણા ત્રીજા અને બહુ જ રસપ્રદ વિભાગ પર, ખાલી અને તાળું મારેલા ઘરો. ગ્રાઉન્ડ લેવલ પર આ એક બહુ મોટો પડકાર છે જ્યાં ગણતરીદાર કોઈ ઘરમાં પ્રવેશી શકતો નથી. અહીં એક મોટો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. ખાલી ઘર અને તાળું મારેલા ઘર વચ્ચે આસમાન જમીનનો ફરક છે. ખાલી ઘર એટલે કે જે વેચવા કે ભાડે આપવા માટે સાવ ખાલી પડ્યું છે, ત્યાં કોઈ જ રહેતું નથી. જ્યારે તાળું મારેલું ઘર એટલે એવું ઘર જ્યાં પરિવાર તો રહે છે પણ અત્યારે કદાચ બહારગામ ગયા હોવાથી ત્યાં તાળું લાગેલું છે. જો ખરેખર ખાલી પડેલું ઘર હોય એટલે કે વેકેન્ટ હાઉસ, તો સર્વે એપ્લિકેશન એકદમ લોજિકલી વર્તે છે અને કુટુંબ આધારિત પ્રશ્નોની શાખાઓ સીધી જ બંધ કરી દે છે. સાવ સીધી વાત છે ને? જ્યાં કોઈ રહેતું જ નથી ત્યાં ઘરવખરી કે રહેણીકરણીના સવાલો પૂછવાનો કોઈ મતલબ જ નથી બનતો. પણ હા, જો ઘરને તાળું હોય તો ગણતરીદારોએ એક કડક પ્રોટોકોલ ફોલો કરવો પડે છે. પહેલાં પ્રાથમિક મુલાકાત થાય. જો તાળું હોય તો ફરીથી બીજી વાર મુલાકાત લેવાય
અને છતાં પણ જો ઘર લોક જ જોવા મળે તો છેવટે તેને અંતિમ ગણીને એપ્લિકેશન મુખ્ય સર્વેના પ્રશ્નોને લોક કરી દે છે અને સીધી જ જમ્પ મારીને માત્ર ઘરમાલિકનો મોબાઈલ નંબર પૂછવા પર પહોંચી જાય છે ને સ્માર્ટ સિસ્ટમ? અને આ જ છે આખી સિસ્ટમની સુંદરતા, એક અદ્ભુત કારણ અને અસરની સાંકળ. વાસ્તવિકતા જેવી હોય, પછી તે રહેણાંક હોય, મિશ્ર હોય કે ખાલી ઘર હોય, તે મુજબ સોફ્ટવેર બરાબર એવો જ ચોક્કસ ડિજિટલ રિસ્પોન્સ આપે છે. ફિઝિકલ રિયાલિટી અને ડિજિટલ રિસ્પોન્સનું આ એક પરફેક્ટ કોમ્બિનેશન છે. તો આ બધાના અંતે એક બહુ જ ગંભીર વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. ઘરના આંગણે લેવાતા આ શરૂઆતના માત્ર 5 નિર્ણયોની ચોકસાઈ આપણા ભવિષ્યના આટલા મોટા રાષ્ટ્રીય ડેટાની ક્વોલિટી કેવી રીતે નક્કી કરે છે? જવાબ છે સંપૂર્ણપણે. જો આ પાયાનો ડેટા સચોટ હશે તો જ દેશનું સાચું અને સ્પષ્ટ ચિત્ર ઉપસી આવશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી અને રસપ્રદ લાગી હશે.